नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય રચિત એની ટીકા અને પંડિત જયચંદજી છાબડા રચિત ટીકા ભાવાર્થ એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. એમાં ગાથા 8 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 9મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. પહેલી અનુપ્રેક્ષા અધ્રુવ અનુપ્રેક્ષા અથવા તો અનિત્ય અનુપ્રેક્ષા. એના અંતર્ગત આચાર્ય ભગવાન આ બધી ગાથા કહે છે અને એમાં હવે આગળ 9મી ગાથામાં કહે છે કે દેહનો સંયોગ પણ અસ્થિર છે. એટલે ઉपोद्घातમાં કહે છે કે હવે આગળ દેહના સંયોગની અસ્થિરતા દર્શાવે છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. અતિ લાલિત્ય અપી દેહ સ્નાન સુગંધૈ વિવિધ ભક્ષૈ ક્ષણ માત્રેણ અપી વિઘટતિ જલભૃતઃ આમઘટઃ ઇવ. 9મી ગાથાના અર્થમાં કહે છે, જો તો ખરા આ દેહ સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સજાવવા છતાં પણ તથા અનેક પ્રકારના ભોજન આદિ ભક્ષો વડે પાલન કરવા છતાં પણ જળ ભરેલા કાચના ઘડાની માફક ક્ષણ માત્રમાં વિલય પામી જાય છે. સ્નાન વગેરે કરવામાં આવે, સ્વચ્છતા રાખવામાં આવે, પૌષ્ટિક આહાર લેવામાં આવે, એ પ્રમાણે વ્યાયામ કસરત વગેરે પણ કરવામાં આવે, બહુ નિયમિત જીવન જીવવામાં આવે, તે છતાં પણ દેહ રહેતો નથી. કોઈ એમ કહે કે ભાઈ ગમે તેવું ખાતા હતા, ગમે તેમ ખાતા હતા, અનિયમિત જીવન જીવતા હતા, ખાવા પીવાનું, ઊંઘવાનું, વ્યાયામનું એ બધાનું કઈ ઠેકાણું રહેતું ન હતું. એટલે પછી રોગ લાગુ પડ્યા અને જીવન પૂરું થયું. પણ આપણે એમને એમ કહીએ કે જે લોકો એવું જીવન જીવે છે, ખૂબ વ્યવસ્થિત જીવન જીવે છે, ધર્મ પરાયણ જીવન જીવે છે, સાદો પૌષ્ટિક ખોરાક લે છે, સમયસર નિયમિત લે છે, દેહને સ્વચ્છ રાખે છે, ગમે તેવા સ્થાનમાં જતા નથી, ચોખ્ખી હવામાં રહે છે, બધું કરે છે, નિયમિતતા ખૂબ છે, દેહને વ્યવસ્થિત અને તંદુરસ્ત રાખવા માટે બધા પ્રયત્નો કરે છે. કોઈ એવા પદાર્થોનો ઉપયોગ પણ નથી કરતા, કોઈ પણ પ્રકારે વ્યસન પણ નથી, એકદમ સરસ જીવન છે. છતાંય એમનું આયુષ્ય પણ એટલું લાંબુ કેમ નથી રહેતું કે જેથી કરીને એવો ને એવો દેહ જળવાઈ રહે અને 100-125 વર્ષ સુધી એમ? એવું તો જોવામાં આવતું નથી. ખૂબ વિચાર માગી લે એવી વસ્તુ છે. દેહમાં ફેરફાર થવાથી તેને કારણે થાય છે. ભૂતગળનો સ્કંદ છે અને એનું પરિણમન ન થાય એમ કેમ બને? દરેક પરમાણુનું પરિણમન થઈ જ રહ્યું છે, તો સ્કંદમાં રહીને પણ એ પરમાણુ પોતે પરિણમન કરે છે. બે જાતના પરિણમન કરે છે. એક તો એનું પરમાણુના અનંત ગુણ છે એવું એનું પરિણમન, જે સ્વાભાવિક પરિણમન છે, અને સ્કંદમાં રહીને બીજા પ્રકારનું પરિણમન, જે વિભાવરૂપ પરિણમન છે.
અને પરમાણુ આવે છે, નવા જૂના કેટલાય પરમાણુ છૂટા પડે છે. આ બધું તો સતત ચાલ્યા કરે છે અને એની સાથે આ જીવ રહ્યો છે એને છોડી દે છે. કોણ કોને છોડે છે? આ ભગવાન આત્માને એ શરીર સાથે રહેવાનો સમય જેટલો છે નિશ્ચિત એટલો જ એ રહે છે. તો પછી એ દેહ માટે એટલો બધો શું વિકલ્પ કરવાનો? કોઈનો દેહ રહ્યો છે. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એ પણ દેહ છોડી નિર્વાણ પામી અને સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે ને. સર્વોત્કૃષ્ટ દેહ તો એમનો છે, પરમ ઔદારિક શરીર તો તીર્થંકર ભગવાનનું છે. એ દેહ રહેતો નથી. એ વિચાર કરવામાં આવે ત્યારે આપણને એમ થાય કરી આ સૂચિ દેહને માટે આટલો બધો વિકલ્પ શું કરવો? ભાવાર્થમાં કહે છે કે એવા શરીરમાં સ્થિર બુદ્ધિ કરવી તે મોટી ભૂલ છે. મોટી ભૂલ છે. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એનો વિસ્તાર કર્યો છે, તે આપણે લઈએ. દેહ સંબંધી ગુરુદેવ કહે છે કે દેહનું ગમે તેટલું લાલન પાલન કરવું, પણ તે તો અશુચિનો ઘડો છે. તેમાંથી તો અશુચિ નીકળશે. સ્નાન કરાવે, ઋતુના ખોરાક ખવડાવે, એવા ભાવ કરે. ગુરુદેવ શું કહે છે કે ખવડાવે એટલે કે ખવડાવી શકે એવી તો કોઈ વાત છે નહીં ને. કોણ કોને ખવડાવે? એટલે તરત જ પાછું ગુરુદેવ આગળનું વાક્ય તો એમ બોલે છે કે એવા ભાવ કરે. ખોરાકના કારણે આવે ને, ના આવવાનું હોય તો ના આવે. કઈ ઉપવાસના પચખાણ લઈએ એટલે જ ખોરાક ના આવે એવું થોડું છે. ખોરાક ના આવવાનો હોય તો ના આવે, પચખાણ ન લીધા હોય તો ના આવે. ગમે તેટલી ખાવાની ઈચ્છા કરો તો પણ એવો સંયોગ જ બને નહીં ને ખોરાક મળે એવો. બધી સગવડો હોય, પૈસા હોય, બધું હોય, પણ એવું કંઈક કામ ને એવું બધું કંઈક આવી પડે એક પછી ના બને. તો અહીંયા કહે છે કે ઋતુના ખોરાક ખવડાવે એટલે એવા ભાવ કરે, પણ દેહ તો ક્ષણમાં નાશ થઈ જાય છે. દેહની ક્રિયા તો કાંઈ આત્મા કરી શકતો નથી, પણ દેહને સાચવવાની ઈચ્છા કરે, અને એથી ઈચ્છા કરે એટલે એથી કાંઈ દેહ તેનો રાખ્યો રહેવાનો નથી. તો ભલે ને ઈચ્છા કરે, બધી ઈચ્છા પૂરી થાય છે. એક પણ ખરેખર ઈચ્છા પૂરી થતી નથી. જરાક શાંતિથી જીવ વિચાર કરે ને તો એ માત્ર ઈચ્છા કરે છે. એક પણ ઈચ્છા એની પૂરી થતી નથી. એ ઈચ્છે છે માટે થાય છે એમ નથી. એ તો ઉદય એવો આવવાનો છે અને આણે એ જાતની ઈચ્છા કરી તો પુણ્યનો ઉદય છે, તો એ પ્રમાણે જે ઈચ્છા કરી તે પ્રમાણે પાછો એવો ઉદય આવ્યો. એટલે એને એમ છે કે મેં ઈચ્છા કરી, મેં પ્રયત્ન કર્યો, મેં એમાં કંઈક આયોજન કર્યું એટલે બધું થયું. વસ્તુ એવી નથી. કેમ કે બધા પદાર્થો સ્વતંત્ર પરિણમી રહ્યા હોય, પરમાણુના સ્કંદ બધું પોતાની રીતે પરિણમી જ રહ્યું છે, અને જીવ એ પછી જે ભાવ કરે તો એ પ્રમાણે પેલા પરિણામમાં બેસી જાય. એવું તો કેવી રીતે બને? જીવના ભાવ જીવ સુધી જ સીમિત છે. મારો ભાવ મારા સુધી સીમિત છે. એ ભાવ પેલા પર પદાર્થમાં જતો નથી. અને પર પદાર્થને તો હું ક્યાં સ્પર્શું છું? પર પદાર્થને તો હું સ્પર્શી શકતો નથી. તો એના પરિણામને બદલું એ તો 3 કાળમાં બને નહીં. ભૂતકાળમાં બન્યું નથી, કોઈથી બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, ભવિષ્યમાં પણ બનશે નહીં. તો આ દેહ એને હું અમુક રીતે રાખું એ ક્યાંથી બને? એ બનવાનું નથી. ગુરુદેવ કહે છે કે દેહને સાચવવાની ઈચ્છા કરે તેથી કઈ દેહ તેનો રાખ્યો રહેવાનો નથી. એક સમયમાં જીવન અને બીજા સમયે મરણ, એમાં વચ્ચે કાંઈ આંતરો નથી. દેહ એક ક્ષણ પણ તારો રાખ્યો રહેવાનો નથી. તારો આત્મા સદાય શાશ્વત છે. તેની જ ભાવના કર. વસ્તુ શાશ્વત છે
એની ભાવના, એમાં એકાગ્રતા, એનું લક્ષ્ય, એની અનુભૂતિ, એ બધું જીવ કરી શકે છે. એ પોતાની વસ્તુમાં પોતે પરિણમી શકે છે. તેની સાથે પોતે એક રૂપ થઈ શકે છે. જે કરી શકે છે એ આ જીવને કરવું નથી, અને જે નથી કરી શકતો એ કરવા માટે હાવા નાખે છે, ફાંફા મારે છે. શરીર આત્માથી જુદું છે. શરીરને આમ રાખવું, શરીરને તેમ રાખવું, શરીરને ટકાવી રાખવું, જે નથી કરી શકતો એ કરવા માટે એ માત્ર કલ્પના કરે છે, વિચારો કરે છે, ઈચ્છા કરે છે, આસક્તિ કરે છે, બીજું કાંઈ કરતો નથી. વાસ્તવમાં શરીર તો શરીરની રીતે એના જે પરમાણુઓનું બદલાવું, જે થવું તે રીતે થયા કરે છે. એ સ્કંદ છે. એ સ્કંદનું પરિણમન જે રીતે થવાનું છે તે રીતે થયા કરે છે. અને એની સાથે આ ચેતન ભગવાન આત્મા આટલો સમય વિતાવે છે, છતાં એમાં ક્યાં ચેતનાનો અંશે પહોંચે છે? શરીર તો અચેતન જડનું જડ જ રહી જાય છે, ક્યારેય ચેતન થતું નથી. એવો દેહ એક ક્ષણ પણ તારો રાખ્યો રહેવાનો નથી. ગુરુદેવ એમ કે છે, એક સમયમાં જીવન ને બીજા સમયે મરણ, એમાં વચ્ચે કાંઈ આતરો નથી. દેહ એક ક્ષણ પણ તારો રાખ્યો રહેવાનો નથી. તારો આત્મા સદાય શાશ્વત છે. જે શાશ્વત ચીજ છે એનું લક્ષ્ય કર પ્રભુ, તેની જ ભાવના કર. પાણી ભરેલા માટીના કાચા ઘડાની માફક આ દેહ ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુરતા બતાવીને તેની ભાવના છોડવાનું કહે છે, અને નિત્ય જ્ઞાન આનંદની ભાવના કરવાનું કહે છે. વસ્તુ પોતાની નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એની ભાવના, એની એકાગ્રતા, એનું ચિંતન, એનું મનન, એનું મંથન, એમાં જ રોકાઈ રહેવું. અને એમ કરીને છેવટે આગળ વધીને એનો સ્વીકાર થાય પછી ત્યાંથી ખસતો નથી. એને જ પોતાનું સ્વરૂપ માની અને ત્યાં રોકાઈ રહે છે, તો એને અનુભૂતિ થાય છે. વસ્તુ પોતે છે કેવી છે એનો વિચાર કરતો નથી. એને બહારમાં જીવ અનાદિથી રોકાઈ ગયો છે. આચાર્ય ભગવાન એને કહે છે કે ભાઈ, જે વસ્તુ શાશ્વત છે એનું લક્ષ્ય કર, નિત્ય જ્ઞાન આનંદ સ્વરૂપ છે એની ભાવના કર. ગુરુદેવ એમ કહે છે. નિયમ સારમાં કહે છે કે ધર્માત્માઓએ નિત્ય સ્વભાવની ભાવના કરવી, ક્ષણિક ભાવોની ભાવના છોડવી, એને અહીં અનિત્ય ભાવના કહે છે. આ અનિત્ય ભાવના છે. આ અનિત્ય અનુપ્રેક્ષા છે. આ અધ્રુવ અનુપ્રેક્ષા છે. અધ્રુવ છે, અનિત્ય છે. એવું બોલવાથી, એવું લખવાથી અને એમ સમજવાથી કાંઈ ધર્મ થતો નથી. ધર્મ કઈ માહિતી રૂપ નથી. ધર્મ માહિતી રૂપ નથી. આ તો બધી માહિતી છે. આ બધી માહિતી છે. એ માહિતી શાસ્ત્ર રૂપે આપણને આચાર્ય ભગવાને એટલા માટે આપી છે કે એને આપણે વારંવાર વિચારીએ, સમજીએ, સ્વીકારીએ, ભૂલી ન જઈએ. એટલા માટે એ આપણને શાસ્ત્ર રૂપે આપી દીધી. કેમ કે મૌખિક આપણને એટલું બધું યાદ રહેતું નથી, એટલે શાસ્ત્ર રૂપે આચાર્ય ભગવાને કરુણા કરી અને આપણને આપી. જીનવાણી આપી, શુક્ર આપી, સ્વાધ્યાય કરવા માટે. બરાબર, સારી વાત છે. પણ સ્વાધ્યાય શા માટે કરીએ છીએ? એ માહિતી એકત્ર કરવી છે, કોઈ પરીક્ષા આપવી છે, ધાર્મિક પરીક્ષા આપવા માટે, પણ કોઈ વિદ્વતા બતાવવી છે? ના, એવું તો કાંઈ પ્રયોજન નથી. ધર્મ ધ્યાનનું પ્રયોજન છે. ધર્મ ધ્યાન તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. તો એ પ્રયોજન માટે જે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે એમાં પુરુષાર્થ બતાવ્યો છે. એ રીતે પુરુષાર્થ કરવાની વાત છે. કહે છે કે નિયમ સારમાં કહે છે કે ધર્માત્માઓએ નિત્ય સ્વભાવની ભાવના કરવી. તો સ્વભાવની ભાવના કરવા માટે આ શાસ્ત્ર છે.
પણ સ્વભાવની ભાવના ન કરે અને એમ બોલે કે સ્વભાવની ભાવના કરવી, તો એથી શું લાભ? ક્ષણિક ભાવોની ભાવના છોડવી, એને અહીં અનિત્ય ભાવના કહે છે. આ વાત તો બરાબર, પણ એમ કરે ત્યારે ને, અનિત્ય ભાવનાને છોડીને જે નિત્ય જે છે એની ભાવના એકાગ્રતા કરે ત્યારે આ શાસ્ત્રનું પ્રયોજન સમજો. બાકી તો પેલા પોપટ જેવું છે. પોપટને શીખવાડ્યું કે બિલાડી આવે ત્યારે ઉડી જવું, ને પછી પોપટને પૂછ્યું કે બોલો પોપટ. પોપટ બોલ્યો કે બિલાડી આવે ત્યારે ઉડી જવું. રોજ બોલે, બોલો પોપટ, શું કહ્યું તું? તો કે બિલાડી આવે ત્યારે ઉડી જવું. બિચારાને રાખ્યો હોય, પાંજરામાં રાખ્યો હોય, ખોટું એમાં પાંજરું ખુલ્લું પણ મૂક્યું હોય, જરાક આમ તેમ ફરે પણ ખરો ઘરમાં, પણ એને બોલતા જ આવડતું હતું પોપટને કે બિલાડી આવે ત્યારે ઉડી જવું. વાસ્તવમાં એક વખત બિલાડી આવી અને પછી શું થાય? બિલાડીએ તો પોપટ ઉપર તરાપ મારી. એટલે એ પોપટ ખરેખર જાણતો હતો કે નહોતો જાણતો? આ પ્રશ્ન છે. આપણે આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ અને આ નિત્ય ભાવના, અધ્રુવ ભાવના ખરેખર આપણે જાણીએ છીએ કે નથી જાણતા? આપણે પોપટની જગ્યાએ આપણી જાતને મૂકીએ તો ખ્યાલ આવે. અહીંયા આગળ કહે છે, ગુરુદેવ કહે છે કે તેમાં પણ ખરેખર અનિત્ય પદાર્થોની ભાવના કરવાનું કહ્યું નથી, પણ નિત્ય એવા સ્વભાવની ભાવના કરવાનું કહે છે. વિકલ્પ ઉઠતા સંયોગ ઉપર લક્ષ જાય, ત્યાં તેને ક્ષણિક જાણીને ધર્મી જીવ પોતાના સ્વભાવની ભાવના વધારે છે. એનું નામ અનિત્ય ભાવના છે. પ્રયોગમાં આ કરવું પડે છે. ગુરુદેવ કહે છે કે પ્રયોગમાં એ સંયોગ ઉપર જે લક્ષ જાય છે, તો એને એ સંયોગને એ ક્ષણિક માને છે અને શાશ્વત પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો છે, તો પેલાને ક્ષણિક જાણીને ધર્મી જીવ પોતાના સ્વભાવની ભાવના કરે, સ્વભાવની ભાવના વધારે. એનું નામ અનિત્ય ભાવના છે. જે સંયોગો છે એ અનિત્ય છે, અધ્રુવ છે. નિત્ય એવો પોતાનો સ્વભાવ છે. હા, હું ભગવાન આત્મા, એ હું નિત્ય રહેવાનો છું. એ નિત્યનો જ વિકલ્પ હોય અને પછી નિત્યની વિચારણા ઉઠે ત્યારે આ નિત્ય વસ્તુ કેવી છે, અને એ હું છું, એ હું છું, એ હું છું, એ શાશ્વત છે, એ શાશ્વત વસ્તુ તે હું છું, અને એની ભાવના કરે, એમાં એકાગ્રતા કરે. ગુરુદેવ કહે છે કે જુઓ ને ક્ષયની ટીબી, ક્ષય એટલે જુઓ ને ક્ષયની अस्पतालમાં કેવા કેવા જુવાન જોધ માણસો છે. જુવાન શરીર હોય અને ક્ષણમાં ક્ષય લાગુ પડી જાય. 20-25 વર્ષની ઉંમર હોય, ચડતું લોહી હોય, છતાં ક્ષય લાગુ પડી જાય. ત્યાં આત્મા શું કરે? દેહની સામે જોઈને તેમાં જ શરણ ભાસે છે. પણ ભાઈ, દેહ તો ક્ષણિક છે. તેનો એક પરમાણુ તારી પાસે નહીં રહે. માટે દેહ ઉપરની દ્રષ્ટિ છોડ અને તારા જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિ કરીને તેની ભાવના કર. ધર્માત્મા ચક્રવર્તી હીરા માણેકની શિલા ઉપર બેસીને સ્નાન કરે. ચક્રવર્તી હોય એને તો કેટલી સિદ્ધિ હોય. ધર્માત્મા ચક્રવર્તી હીરા માણેકની શિલા ઉપર બેસીને સ્નાન કરે, ઊંચી જાતના ખોરાક ખાય, પણ તે વખતે અંદરમાં ભાન છે કે આ દેહ એ અમારો નથી, આ દેહ અમારો નથી, દેહનો ક્ષણિક સંયોગ અમારો નથી. અમે તો ધ્રુવ જ્ઞાન આનંદ આત્મા છીએ, તે જ અમારું શરણ છે. ચક્રવર્તીનું શરીર પણ ક્ષણમાં વિલય પામી જાય છે. માટે એવા શરીરમાં સ્થિર બુદ્ધિ છોડીને આત્માના નિત્ય સ્વભાવ તરફ વળ. આત્માના નિત્ય સ્વભાવ તરફ વળ. તો એ રીતે આ 9મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે લક્ષ્મીનું અસ્થિરપણું જણાવે છે. આ દેહનું અસ્થિરપણું જણાવ્યું,
હવે લક્ષ્મીનું અસ્થિરપણું જણાવે છે. આગળ લક્ષ્મીનું અસ્થિરપણું જણાવે છે 10મી ગાથાની અંદર, અને 11મી ગાથાની અંદર પણ એની આગળ વાત લે છે. પછીની કેટલીક ગાથાઓની અંદર એ બધી વાત લીધી છે. તો 10મી ગાથામાં અહીંયા કહે છે, સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે યા શાશ્વતા ન લક્ષ્મી ચક્રધરાણા અપી પુણ્યવતામ સા કિં વંદનાતિ રતિમ ઇતર જનાના અપુણ્યાનામ. અને સાથે આપણે 11મી ગાથા પણ લઈએ છીએ, કેમ કે એમાં આગળ એ જ અર્થને વિશેષતાથી કહે છે, એટલે 11મી ગાથા પણ સાથે જ લઈએ છીએ. એમાં કહે છે કે કુત્ર અપી ન રમતે લક્ષ્મી કુલીન ધીરે અપી પંડિતે શુરે પૂજ્યે ધર્મિષ્ઠે અપી ચ સુરૂપસુજને મહાસત્રે. 10મી ગાથાના અર્થમાં કહે છે કે જે લક્ષ્મી અર્થાત સંપદા ઉત્કૃષ્ટ પુણ્ય કર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વત રૂપ નથી. જે લક્ષ્મી સંપદા જેમનું ઉત્કૃષ્ટ પુણ્ય છે, એ પુણ્યનો ઉદય છે એવા ચક્રવર્તી, એ ચક્રવર્તીને પણ એ શાશ્વત રૂપ નથી. તો અન્ય જે પુણ્યોદય વિનાના અથવા તો અલ્પ પુણ્યવાળા પુરુષો એવા જીવોને એ લક્ષ્મી એની સાથે કાયમ રહે એવું તો બનવાનું નથી. જો પેલાને ઉત્કૃષ્ટ પુણ્ય છે એવા ચક્રવર્તીને પણ એ કાયમ શાશ્વત રૂપ નથી, તો અન્ય જે પુણ્યોદય વિનાના અથવા તો અલ્પ પુણ્યવાળા પુરુષોને તો એ ક્યાંથી સાથે રહેશે? તેની સાથે કેમ એ રાગ બાંધે? તો પછી એ એની સાથે રાગ શા માટે બાંધે છે? એટલે કે ન બાંધે, અપીતુ ન બાંધે. અને ભાવાર્થમાં તો એ કહે છે કે એ સંપદાના અભિમાનથી આ પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે. સંપદાના અભિમાનથી, લક્ષ્મીના અભિમાનથી પ્રાણી તેમાં પ્રીતિ કરે છે તે વૃથા છે. અને પછી એ જ આગળ વિશેષતાથી કહેતા 11મી ગાથાના અર્થમાં કહે છે કે આ લક્ષ્મી સંપદા કુળવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહાપરાક્રમી ઇત્યાદિ કોઈ પુરુષોમાં પણ રાજતી નથી. કોઈ પુરુષોમાં પણ રાજતી નથી. એટલે એના ભાવાર્થમાં કહે છે કે કોઈ જાણે કે હું મોટા કુળનો છું, મારે પેઢી દર પેઢીથી આ સંપદા ચાલી આવે છે, તો તે ક્યાં જવાની છે? હું ધીરજવાન છું એટલે કેવી રીતે હું એ સંપદા ગુમાવીશ? એ સંપદા તો મારી રહેશે. હું પંડિત છું, વિદ્વાન છું, તો તેને કોણ લઈ શકવાનું છે? ઉલટા મને તો બીજાઓ બધા આ સંપત્તિ આપશે, ઉલટા મને તેઓ આપશે જ. વળી કોઈ એમ માને કે હું સુભટ છું, તેથી કેવી રીતે કોઈને લેવા દઈશ? હું તો બહાદુર છું, લડીશ, મારી સંપદા કોણ લઈ જાય? વળી કોઈ કહે છે કે હું પૂજનીક છું, તેથી મારી સંપદા કોણ લઈ શકે? હું ધર્માત્મા છું અને ધર્મથી તો તે આવે છે, છતી જાય કેવી રીતે? તો પછી એ કેવી રીતે જાય? ધર્મથી જે વસ્તુ આવે છે હું તો ધર્માત્મા છું. વળી કોઈ કહે છે કે હું મહારૂપવાન છું, મારું રૂપ દેખતા જ જગત પ્રસન્ન થાય છે, તો આ સંપદા ક્યાં જવાની છે? કોઈ એમ માને છે કે હું સજ્જન અને પરોપકારી છું, એટલે તે સંપદા ક્યાં જશે? ક્યાંય નહીં જાય. તથા કોઈ કહે છે કે હું મહાપરાક્રમી છું, સંપદાને વધારીશ જ, છતીને તે ક્યાં જવા દઈશ? જે છે એને તો જવા નહીં દઉં, પણ હું તો વધારીશ. એ સર્વ વિચારો મિથ્યા છે. એ બધા વિચાર ખોટા છે, નકામાના છે, મિથ્યા છે. કારણ કે આ સંપદા જોત જોતામાં વિલય પામી જાય છે, કોઈની રાખી તે રહેતી નથી. તો આ બંને ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. ગાથા 10ની અંદર લક્ષ્મીનું અસ્થિરપણું દર્શાવે છે. તો એમાં કહે છે
ગુરુદેવ એનો અર્થ કરતા કે છે કે જે લક્ષ્મી અર્થાત સંપદા પુણ્યકર્મના ઉદય સહિત જે ચક્રવર્તી તેમને પણ શાશ્વત રૂપ નથી, તો અન્ય જે પુણ્યોદય વિનાના અથવા તો અલ્પ પુણ્યવાળા પુરુષો તેની સાથે કેમ રાગ બાંધે, એટલે કે ના બાંધે. ગુરુદેવ કહે છે, જુઓ, લક્ષ્મી વગેરેનો સંયોગ પૂર્વના પુણ્યથી મળે છે. આ વાત બહુ શાંત ચિત્તથી બેસાડવાની જરૂર છે, અને જેને જીવનમાં એ વાત બેસી ગઈ છે ને એને એની આસપાસમાં રહેલા બીજા ધનવાન માટે ક્યારેય ઈર્ષા થતી નથી, અને ક્યારેય એને ખૂબ પ્રયત્ન બધા કરતો હોય અને એને લક્ષ્મી ન મળતી હોય તો એને ખેદ નથી થતો. ધર્મમય જીવન જીવવાનું શરૂ કર્યું એટલે હવે લક્ષ્મી નથી મળતી એમ પણ નથી. પહેલા અમે બહુ કામ કરતા હતા એટલે લક્ષ્મી મળતી હતી, કમાતા હતા, અને હવે બધું આમ ધર્મમાં ઉતરી ગયા એટલે હવે નથી મળતી એમ પણ નથી. અમે અમુક ગામમાં ત્યાં હતા ત્યારે અમારે બહુ સારું હતું, ને હવે આ સ્થળ બદલાયું એટલે લક્ષ્મી નથી મળતી એમ પણ નથી. જો લક્ષ્મીના આવવા જવાને કોઈ ઉંમર સાથે કે કોઈ ક્ષેત્ર સાથે કે કોઈ મહેનત પરિશ્રમ સાથે કે કોઈ બુદ્ધિ સાથે સંબંધ નથી. આ વાત જેના અંતરમાં બેસી જાય ને એને તો બહુ શાંતિ થઈ જાય છે. લક્ષ્મી મળવાની હોય તો એ ગમે તે જાય, જંગલમાં જાય ને તો એને જે લક્ષ્મી પ્રાપ્ત થવાની હોય તે થાય. એને માટે કાંઈ શેર બજારમાં જવાની જરૂર પડે નહીં. આ વાત બેસાડવાની છે. અને આ તો એમ જ છે જીવનમાં જેને નિર્ણય થયો છે ને એને ખૂબ શાંતિ છે. મેં તો આ વાતનો ખૂબ સારી રીતે નિર્ણય કર્યો છે. ક્ષેત્ર સાથે લક્ષ્મીને શું સંબંધ છે? જ્યારે જેટલો સંયોગ જે પ્રમાણમાં થવાનો છે તે થશે, કેમ કે એ પુણ્યના ઉદય રૂપ છે. એ પુણ્યના ઉદય રૂપ છે લક્ષ્મી. તો એનો ઉદય આવે, એનો સ્થિતિબંધ જે પ્રમાણે હોય એ પ્રમાણે બધું હોય, અને પછી એ જાય. કર્મના ઉદયને કારણે છે ને. કર્મ ક્યાં ભગવાન આત્માના છે? આ ભગવાન આત્માને કર્મ છે. અરે કર્મની ઉપાધિથી તો આ છૂટવું છે. તો એમાં આ સાતાવેદની ના અને પુણ્ય પ્રકૃતિના જે બીજી પણ પુણ્ય પ્રકૃતિના જે બધા ઉદયો છે, હાથી કર્મની પ્રકૃતિઓ છે ને બધી, તેમાં પુણ્ય પ્રકૃતિના ઉદયો જે છે એ એમ જ જળવાઈ રહેશે. એમ એને સ્થિતિબંધ નહીં હોય. એને સ્થિતિબંધ નહીં હોય. જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ કે 148 પ્રકૃતિ કર્મની છે, એમાં 47 પ્રકૃતિ ઘાતી કર્મની છે. એ તો બધી પાપ પ્રકૃતિ જ છે. સ્વભાવ ભાવનો ઘાત થવામાં એના ઉદયો જે છે એ જીવને નિમિત્ત કારણ બનતા આવ્યા છે, એટલે તો જીવ અનાદિથી ભટકે છે. હવે આ અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એમાં બે પ્રકારની છે. કેટલીક પુણ્ય પ્રકૃતિ છે અને કેટલીક પાપ પ્રકૃતિ છે. પણ એ પુણ્ય પ્રકૃતિ છે એના ઉદયને કારણે ધર્મ થાય એમ નથી હોતું. કેટલીક અનુકૂળતા વગેરે પ્રાપ્ત થાય, એ અનુકૂળતા વગેરે પ્રાપ્ત થાય, અને એમાં સાતાવેદનીય વગેરે હોય એવા ઉદયો જ્યારે હોય, અને બીજી રીતે પણ કેટલીક શરીરની પણ અનુકૂળતા હોય, અને એવા સંયોગો ધન લક્ષ્મીના એવી અનુકૂળતા હોય. આ બધું હોય, પણ એથી ધર્મ નથી થતો. કેટલાકને અંતરમાં એમ છે કે એ બધું છે એટલે એ ધર્મ કરી શકે છે, તો એ વાત પણ મિથ્યા છે. પણ મૂળ વાત તો આપણે તો એ કરી રહ્યા છીએ કે એ પુણ્યની પ્રકૃતિ જે છે એને સ્થિતિબંધ હોય કે ન હોય. આપણે કર્મના બંધનો વિચાર કરીએ તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. તો આ અઘાતી કર્મની પ્રકૃતિ જે છે 101 પ્રકૃતિ, એમાંની કેટલી બધી પ્રકૃતિ આપણે બાંધી છે, એમાં કેટલીક પાપ પ્રકૃતિ, કેટલીક પુણ્ય પ્રકૃતિ છે. તો એને પણ સ્થિતિબંધ હશે કે નહીં હોય, એનો જ વિચાર કરવામાં આવે તો જીવને શાંતિ થઈ જાય. એને પણ સ્થિતિબંધ તો હોય. આયુષ કર્મની પ્રકૃતિ જે છે તો એમાં આપણે જાણીએ છીએ કે સ્થિતિબંધ છે. એટલું જ આયુષ થાય, બીજું ગમે તે કરે પણ એથી વધારે થાય નહીં.
નામ કર્મની પ્રકૃતિ પ્રમાણે જે રીતે ઉદય હોય એ પ્રમાણે શરીરના ફેરફારો, શરીર એવું મળવું, આ બધું જે પ્રમાણે હોય એ પ્રમાણે હોય. એમાં પુણ્યની પ્રકૃતિ હોય ને પાપની પ્રકૃતિ હોય. લક્ષ્મી, ધન આ બધું મળે એનો પણ સ્થિતિબંધ હોય ત્યાં સુધી રહે. કદાચ એ આપણને છોડીને ન ચાલ્યા જઈએ તો આપણે એને છોડીને ચાલ્યા જવું પડે, એવા સંયોગો આવે. કાંઈક તો થવાનું છે. આ બધી વાતનો જયારે વિચાર કરીએ કે દરેક કર્મની પ્રકૃતિના ઉદયો, એની સ્થિતિ, આ બધાનો વિચાર કરીએ તો હવે શું કરવું છે? મારે કરવું છે શું? આ પુણ્યની પ્રકૃતિના ઉદયો જે છે એને મારે ટકાવી રાખવા છે ને હું એ ટકાવી શકું છું? જળ કર્મો, એ કર્મ ને રજગુણો એની એ સ્થિતિને હું ટકાવી રાખી શકું એમ છે? એવું તો થતું નથી. તો શુકરા નકામાની ચિંતા કરે છે પ્રભુ. આચાર્ય ભગવાનને એમ કેવું છે, એ સમજાવવું છે. અને આપણે કર્ણાનું યોગમાંથી આ કર્મની પ્રકૃતિનો જે અભ્યાસ કર્યો તેમાંથી પ્રયોજનભૂત વાત તો આ હતી. મોટામાં મોટી પ્રયોજનભૂત વાત તો આ હતી કે પુણ્ય પ્રકૃતિના ઉદયો જે છે એનો પણ અસ્ત થવાનો છે. એ વાત તો આપણે ભૂલી ગયા. અને જ્યારે જ્યારે એ વાત આવે ત્યારે બસ એમ માની લઈએ કે અમને શુક્રાય જાય, અમને તો એ રહેશે, અમે તો આમ કરીએ તેમ કરીએ. કેટલાય કારણો આપે. તો પછી આ બધો ધર્મ સમજ્યા એ શું કામનો? બહુ સરસ ગાથા છે. અને જે રીતે આખી સરસ રીતે એની દલીલ મૂકવામાં આવી છે એ અદ્ભુત છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે લક્ષ્મી વગેરેનો સંયોગ પૂર્વના પુણ્યથી મળે છે. તેમાં જીવનું વર્તમાન ડાપણ નથી. એનું ડાપણ કાંઈ ચાલતું નથી. ચક્રવર્તીને એવા પુણ્યનો ઉદય હોય છે. હજારો દેવો સેવા કરતા હોય છે. 6 ખંડનું રાજ્ય હોય છે. 96 કરોડ પાયદળ હોય અને 9 નિધાન હોય છે. આવી લક્ષ્મી મળી તે ચક્રવર્તી જેવા પુણ્યવંતને પણ શાશ્વત રહેનારી નથી. સાધારણ જીવોની તો સી વાત. જીવો અધ્રુવ લક્ષ્મીના મોહથી ચૈતન્ય ચમત્કારની સંપદાને ભૂલી જાય છે. સાચી વાત છે. આંખ ઉઘાડી દીધી છે ગુરુદેવ આપણી. શું કહે છે કે અધ્રુવ લક્ષ્મીના મોહથી. લક્ષ્મી શું, બીજું બધું પણ જુઓ ને કે જે પુણ્યની પ્રકૃતિઓ જે છે એમાં શરીર સારું રૂપાળું મળ્યું હોય ને બીજા સંયોગો એવા બધા મળ્યા હોય કુટુંબના બધા પુણ્યના, તો એ બધામાં એ એટલો બધો મોહિત થઈ જાય છે અને એમાં એટલો બધો રચ્યો પચ્યો રહે છે કે પોતાનો ચૈતન્ય ચમત્કાર, પોતે ભગવાન આત્મા, સિદ્ધ સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, એને ભૂલી જાય છે. એ મોટામાં મોટી સંપદા શાશ્વત સંપદા છે. શાશ્વત સંપદાને ભૂલી જાય છે. ગુરુદેવ કે હો આશ્ચર્ય છે કે ચક્રવર્તી જેવા પુણ્યવંત પુરુષો પાસે પણ લક્ષ્મીનો સંયોગ શાશ્વત રહેતો નથી. તો તે લક્ષ્મી અલ્પ પુણ્યવંત જીવો પ્રત્યે રાગ કેમ બાંધે? એટલે અલ્પ પુણ્યવંત જીવો પ્રત્યે રાગ કેમ બાંધે? એટલે લક્ષ્મી શા માટે એમની પાસે રહે? એટલે કે તેમને લક્ષ્મીનો સંયોગ શાશ્વત ક્યાંથી રહે? ન રહે. વસ્તુ સ્વરૂપ જ આમ છે. જેની દ્રષ્ટિમાં ચૈતન્યની દોલત પડી છે એવા ધર્માત્માની દ્રષ્ટિ જળ લક્ષ્મીને પોતાની દોલત તરીકે સ્વીકારતી નથી. પુણ્યના વિકલ્પો ક્ષણિક છે. જળ કર્મ બંધાયા તે ક્ષણિક છે અને તેના નિમિત્તે જે સંપદા મળી તે પણ ક્ષણિક છે. માટે તે ક્ષણિકની ભાવના તરફ પર્યાયને ન વાળતા ધ્રુવ સ્વભાવ તરફ પર્યાયને વાળીને તે ધ્રુવની ભાવના કરવી, એવું આ ભાવનાનું તાત્પર્ય છે. ક્ષણિકની ભાવના છોડવી, ક્ષણિકની ભાવના તરફ પોતાના ઉપયોગને ન વાળતા પોતાનો ધ્રુવ સ્વભાવ એના તરફ ઉપયોગને વાળે તો હવે જે નવી પર્યાય થશે એ પર્યાય એ આનંદની પર્યાય થશે. એ આ અનિત્ય અથવા તો અધ્રુવ ભાવનાનું તાત્પર્ય છે. ચૈતન્યનું સ્વામીપણું ચૂકીને અજ્ઞાની જીવો
ચૈતન્યનું સ્વામીપણું, ચૈતન્ય પોતે ભગવાન આત્મા, એનું સ્વામીપણું ચૂકીને અજ્ઞાની જીવો બહારની સંપદાનું અભિમાન કરે છે. તેને કહે છે કે અરે ભાઈ, ચક્રવર્તી જેવાને પણ બહારની સંપદા ક્ષણભંગુર છે, તો તારી પાસે તો સંપદા શાશ્વત કેમ રહેશે? નહીં જ રહે. માટે તેનો અહંકાર છોડીને સ્વભાવની દ્રઢતા અને ભાવના કર. ચૈતન્યની ભાવના સિવાય બહારના સંયોગોની પ્રીતિ કરવી તે વૃથા છે, નકામું છે. માટે તે પ્રીતિ છોડ અને ચૈતન્ય સ્વરૂપની ભાવના કર. પોતાની ચીજ છે એની ભાવના કર, એમાં એકાગ્રતા કર, એનું ચિંતન કર, એનો સ્વામી થા, એનો સ્વામી થા. આગળ બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે આ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 12 વૈરાગ્ય ભાવનાઓનું વર્ણન ચાલે છે. તેમાં લક્ષ્મી વગેરેની અનિત્યતાનું વર્ણન કરે છે. દરેક વસ્તુની અવસ્થા ક્ષણે ક્ષણે બદલે છે. દરેક વસ્તુની અવસ્થા ક્ષણે ક્ષણે બદલે છે, પલટે છે, એવો તેનો સ્વભાવ છે. 6 દ્રવ્યોનું પરિણમન સતત થઈ રહ્યું છે અને દ્રવ્યપણે વસ્તુ ધ્રુવ રહે છે. દ્રવ્યપણે વસ્તુ ધ્રુવ ટકીને રહે છે, પર્યાયપણે પલટે છે. તો ત્યાં અજ્ઞાની જીવને ધ્રુવ વસ્તુનું ભાન નથી, એટલે પર્યાયની રુચિ છે. જેને ધ્રુવ વસ્તુનું ભાન થયું છે એને પછી પર્યાય તરફ ઉદાસીનતા આવે છે કે પર્યાય બદલાય છે તો બદલાય છે. અજ્ઞાની જીવને ધ્રુવ વસ્તુનું ભાન નથી, એટલે પર્યાયની રુચિ છે. તેથી પર્યાય પલટતી દેખીને તેને રાગ દ્વેષ થાય છે. જેને ધ્રુવ વસ્તુની રુચિ છે એવા ધર્મી જીવને પર્યાયની રુચિ નથી. એ તો જુએ છે કે પર્યાય બદલાય છે, પર્યાય બદલાય છે એમ એ જુએ છે. એને તો ધ્રુવ વસ્તુનું ભાન જ્ઞાન છે, એટલે એને એની રુચિ છે. જેને ધ્રુવ વસ્તુની રુચિ છે એવા ધર્મી જીવને પર્યાય પલટતી દેખીને પર્યાયની બુદ્ધિથી રાગ દ્વેષ થતા નથી. પદાર્થની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે. તે પર્યાય જે ક્ષણે ક્ષણે બદલે છે ને, પર્યાય તો એ ક્યાં ઉભી રહે છે? એક સમય રહે છે અને બીજા સમયે તો બીજી થઈ જાય છે. તો તે પર્યાય જેટલી જ વસ્તુને માનીને અજ્ઞાનીને હર્ષ શોક થાય છે. આ જ મોટો વાંધો છે. પર્યાયનું લક્ષ કરે છે અને વસ્તુને પર્યાય જેવડી જેટલી માને છે, પર્યાય એને જ વસ્તુ માને છે. પણ એમ જોતો નથી કે અનંત પર્યાય જેમાં રહી છે એવી એ વસ્તુ છે. અને પર્યાય પલટાય છે છતાં પણ એ વસ્તુ, દ્રવ્ય, એના અનંત ગુણ એ બધું અધ્રુવ છે, એ એક સરખું રહે છે. પર્યાયનું લક્ષ છોડે તો પેલા ધ્રુવ તરફ લક્ષ જાય. એટલે કે તે પર્યાય જેટલી જ વસ્તુને માને છે અને બસ એમાં જ રોકાઈ ગયો છે. પર્યાય બદલાઈ રહી છે એનું એને ભાન નથી કે આ બદલાઈ રહી છે, બદલાઈ રહી છે, બદલાઈ રહી છે. ટકતી નથી, પર્યાય ટકતી નથી, અવસ્થા ટકતી નથી, એનું એને ભાન નથી થતું. આટલો મોટો થયો, બાળક હતો, એમાંથી યુવાન થયો, વૃદ્ધ થયો, આ બધું થયું તો પોતાની પર્યાયને જુએ ને તો એ ખબર પડે કે આ પલટાઈ રહ્યું છે, રોજે રોજ પલટાઈ રહ્યું છે. પહેલા કરતા કેટલો બધો ફેર પડી ગયો. પણ એ પર્યાય પલટાઈ રહી છે અને તે છતાંય વસ્તુ ત્રિકાળ દેવી ને એવી ધ્રુવ રહી છે, એનો નિર્ણય નથી. એટલે હજી એને કાંઈક કરવું છે, બહારમાં કાંઈક કરવું છે. બસ આ કરું ને તે કરું, આમ કરું ને તેમ કરું. અરે પણ જો તો ખરો ભાઈ, આ બધું બદલાઈ રહ્યું છે, તે ઈચ્છ્યું નથી છતાંય બદલાઈ રહ્યું છે. જરાક તો વિચાર કર. તું પર્યાયમાં ને પર્યાયમાં જ રોકાઈ રહ્યો છે. બસ બધું પર્યાયને જુએ છે. તારી ત્રિકાળ વસ્તુને તો જો, જે નથી બદલાતી એને તો જો. ગુરુદેવ એમ સમજાવી રહ્યા છે. ધર્મી જીવને એની દ્રષ્ટિ એવી થઈ છે, એને ધ્રુવ વસ્તુની રુચિ છે. અને એવા ધર્મી જીવને પર્યાય પલટતી દેખીને
એ પર્યાયને ધ્રુવથી જુદી જાણે છે અને એ પલટે છે તો પલટે છે એમ એને સ્વીકાર છે. તો એવી પલટતી દેખીને પર્યાયની બુદ્ધિથી એને રાગ દ્વેષ થતા નથી. પદાર્થની પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે. તે પર્યાય જેટલી જ વસ્તુને માનીને અજ્ઞાનીને હર્ષશોક થાય છે તે મિથ્યાત્વ ભાવ સહિતના હર્ષશોક છે. એ હર્ષશોક એના મિથ્યાત્વ સહિતના છે, કેમ કે પર્યાયના લક્ષ્ય થાય છે. સમ્યક દ્રષ્ટિને અલ્પરાગ દ્વેષ થાય પણ તેને પર્યાય બુદ્ધિ નથી, એટલે કે એકલી પર્યાયને જ તે નથી દેખતો. ધ્રુવ વસ્તુના ભાનપૂર્વક પર્યાયને ક્ષણિક જાણે છે. મુખ્ય વાત આ છે. ધર્મી જીવ છે એ પર્યાયને નથી દેખતો, પર્યાયને દેખે છે. પર્યાયને દેખે છે પણ એને ધ્રુવ વસ્તુ જે છે એનું ભાન છે, એના ભાન સહિત એ પર્યાયને જાણે છે, દેખે છે. વસ્તુ ધ્રુવ છે, એ ધ્રુવ વસ્તુ પોતે ભગવાન આત્મા છે અને આ જે પલટી રહ્યું છે એ બધી પર્યાયો જે છે એ મારા જ્ઞાનનો વિષય છે, એ મારું જ્ઞેય છે, એ મને દેખાય છે પણ એ મારી વસ્તુ નથી. એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. સાક્ષાત તીર્થંકર ભગવાનને પણ અનંત જ્ઞેયો જ્ઞાનમાં દેખાય પણ એ કઈ એ રૂપ થતા નથી. એને પોતાની કઈ માને એવી તો કોઈ વાત છે નહીં. આ જ્ઞાની ધર્મીને પણ એમ જ છે. પોતાની ધ્રુવ વસ્તુનો નિર્ણય છે, એનું ભાન છે, જ્ઞાન છે, અનુભૂતિ છે. એટલે ધ્રુવ વસ્તુના ભાનપૂર્વક પર્યાયને જુએ છે તો ખ્યાલ આવે છે કે આ તો બદલાયા કરે છે, ક્ષણિક ચાલ્યા કરે છે. રેલવે સ્ટેશન ઉપર ઉભો હોય ને એટલે પ્લેટફોર્મ પર ત્યારે પેલી ગાડી આવે આમ એટલે ક્યારેક એમ લાગે કે આપણે આ બાજુ મૂવ થઈએ છીએ, પેલી ટ્રેન તો બરાબર છે એમ એવું થાય. અથવા તો બે ટ્રેનો વચ્ચે પણ એવો ભાસ થાય. પણ જે જાણે છે કે હું તો સ્થિર જ છું, હું તો આ રહ્યો અહીંયા સ્થિર જ છું અને જે બદલાયા કરે છે એક પછી એક નવી ટ્રેનો આવ્યા કરે છે તો આવ્યા કરે છે, હું તો સ્થિર જ છું, હું બદલાતો નથી. આ બધો ભાસ થાય છે. ધ્રુવ વસ્તુના ભાનપૂર્વક પર્યાયને ક્ષણિક જાણે છે. અજ્ઞાનીને ધ્રુવ વસ્તુનું ભાન નથી, તે તો ક્ષણિક પર્યાયને જ દેખે છે, એટલે તેને પર્યાય બુદ્ધિના રાગ દ્વેષ થાય છે. અહીં અનિત્ય ભાવનામાં પર્યાયની અધ્રુવતા બતાવીને, પર્યાય અધ્રુવ છે એમ દર્શાવીને પર્યાય બુદ્ધિ છોડાવે છે. ધ્રુવ વસ્તુના ભાનપૂર્વકની અનિત્ય ભાવનાનું આ વર્ણન છે. લક્ષ્મી વગેરે અધ્રુવ છે, જેના ઘરે 84 લાખ હાથી ઝૂલતા હોય એવા ચક્રવર્તીને પણ તે હાથી વગેરેની સંપદા ધ્રુવ નથી રહેતી, કાયમ રહેતી નથી. સંયોગ તેના કારણે આવ્યો ને તેનો કાળ પૂરો થતા ચાલ્યો જાય છે. આત્માના પ્રયત્નથી સંયોગો આવતા નથી. આત્માના પ્રયત્નથી સંયોગો આવતા નથી, સંયોગોને લાવી શકાતા નથી. સંયોગો આવે છે એને સમજી અને એના જ્ઞાતા દ્રષ્ટા થવાનું હોય છે. પૂર્વના પુણ્યના નિમિત્તે લક્ષ્મી આવે છે પણ ચૈતન્ય સ્વભાવની સાથે તે લક્ષ્મી ધ્રુવ નથી રહેતી. તો પછી સાધારણ પુણ્યહીન જીવોની પાસે લક્ષ્મી કેમ ધ્રુવ રહેશે? એટલે કે ચક્રવર્તીને પણ નથી. તો ચક્રવર્તી એને છોડીને ચાલ્યો જાય એટલે એની સાથે ક્યાં એ ગયું? લક્ષ્મી ધ્રુવ નથી એમ જાણીને તેને પ્રીતિ છોડાવી, એને છોડવી છે. ધર્મી છે એને તો એ બેસી ગયું છે. એટલે અહીંયા કહે છે કે લક્ષ્મી ધ્રુવ નથી એમ જાણીને તેની પ્રીતિ છોડવી જોઈએ, અને એવી છોડાવવા માટે જ આચાર્ય ભગવાને આ રીતે વાત કરી છે. એ પ્રીતિ છોડવી અને ધ્રુવ એવા નિજ દ્રવ્યની પ્રીતિ કરવી તે અનિત્ય ભાવનાનું પ્રયોજન છે. પહેલા પણ ગુરુદેવ ઉદાહરણ આપ્યું હતું, એ ફરીથી અહીંયા આપે છે કે નદીમાં પાણી આવ્યું એમ અજ્ઞાની દેખે છે. જ્ઞાની કહે છે કે પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે. જ્ઞાની કહે છે કે પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે.
તેમ સંયોગ મારી પાસે આવ્યા એમ અજ્ઞાની સંયોગ સાથે એકત્વ બુદ્ધિ કરે છે. અને ધર્મી તો જાણે છે કે આ પદાર્થો ક્ષણે ક્ષણે તેમના પર્યાય ધર્મથી પલટી રહ્યા છે. તે મારે કારણે આવ્યા નથી અને મારી પાસે રહેવાના નથી. ધર્મી ચક્રવર્તીને નવ નિદાન અને 6 કણના રાજનો સંયોગ હોય પણ અંતરમાં એક રજકણના સંયોગને પણ પોતાનો નથી માનતા. ધ્રુવ દ્રવ્યની જ રુચિ છે. જેમ દરિયાનું મોજું ઉછળે છે તે પાછું દરિયામાં જ સમાઈ જાય છે, બહાર નથી નીકળતું. તેમ સંયોગો આવ્યા તે પરદ્રવ્યની પર્યાયનો ઉત્પાદ છે અને બીજી ક્ષણે તેની પર્યાયનો વ્યય થઈ અને તેનામાં જ સમાય છે. તે પદાર્થ મારી પાસે આવ્યો નથી, આમ ધર્મી જાણે છે. તેથી તેને પદાર્થના સંયોગ વખતે હર્ષ કે વિયોગ પદાર્થના સંયોગ વખતે હર્ષ કે પછી વિયોગ વખતે શોક થતો નથી. ધ્રુવ વસ્તુની રુચિની મુખ્યતા છે ત્યાં અલ્પ રાગ દ્વેષ થાય તેની મુખ્યતા નથી, કેમ કે પર્યાય બુદ્ધિ નથી. લક્ષ્મીનો સંયોગ આવ્યો અને ₹1,00,000 દાનમાં ગયા. ત્યાં ₹1,00,000 ગયા એ તો તેના પર્યાય ધર્મથી જ ગયા છે. મેં આપ્યા, અમે દાન કર્યું એ વાતને ભૂલી જા. કે છે કે ત્યાં ₹1,00,000 ગયા તે તો તેના પર્યાય ધર્મથી જ ગયા છે. આત્માએ તેને આપ્યા નથી. આત્મા ક્યાં ₹1,00,000 સ્પર્શે છે? અમે ભાવ તો એવો કર્યો ને, પાછા દલીલ કરે. શું ભાવ કર્યો? તું જે ભાવ કરે એ પ્રમાણે બધું જ થાય છે. પર પદાર્થો તારા ભાવ પ્રમાણે ચાલે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ બદલે છે. સિદ્ધાંતને પકડે તો તરત જ ખ્યાલ આવે કે ના રે, મારા ભાવ મારી પાસે અને લક્ષ્મીનું જવું આવવું જે થવું હોય તે થાય એ એના કારણે. મારા ભાવથી શું થાય? તું તો ભાઈ કરોડ રૂપિયાનો ભાવ કરે કે કરોડ રૂપિયા મારી પાસે આવે તો શું આવી જાય છે? એટલે એ વાત પણ જવા દે. ઘણાને મનમાં એમ હોય છે પણ અમે ભાવ તો એવો કર્યો ને દાનનો, એમ ત્યારે થયું ને, નહીતર કઈ થાત એમ. આ બહુ વાતને ગંભીરતાથી લેવાની છે. ગુરુદેવ કહે છે કે લક્ષ્મીનો સંયોગ આવ્યો અને ₹1,00,000 દાનમાં ગયા તો ત્યાં ₹1,00,000 ગયા તે તો તેના પર્યાય ધર્મથી જ ગયા છે. આત્માએ તેને આપ્યા નથી. ત્યાં લક્ષ્મી ખર્ચવાનું અભિમાન કરે, માન કસાય કરે તો પાપ ભાવ છે. તે વખતે શુભ ભાવ હોય તો પુણ્ય ભાવ છે. પણ જો એમ માને કે મેં શુભ ભાવ કર્યો તેને લીધે આ લક્ષ્મી દાનમાં વપરાણી તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. અલ્પ શુભ રાગની સાથે મિથ્યાત્વનું મોટું પાપ તેને બંધાય છે. શું કે છે? અલ્પ શુભ રાગની સાથે મિથ્યાત્વનું મોટું પાપ તેને બંધાય છે. માને ને કે અમે આપ્યું તો ગયું ને, એમ એટલે કે મીંદડું કાઢતા મૂકડું પેઠું એના જેવું થાય છે. અજ્ઞાની લક્ષ્મી વગેરેનું કરતાપણું માનીને દાન વગેરેનો કંઈક શુભરાગ કરે તેમાં તેને પુણ્ય છે, પણ સાથે ઊંધી માન્યતાને સેવે છે. અમે કર્યું, અમારા પૈસા અમે આપ્યું, તો એ બધી ઊંધી માન્યતા, એ મિથ્યાત્વ. અને તેથી મિથ્યાત્વનું પાપ ભેગું લાગે છે. દાનનો શુભરાગ થયો તે કઈ પાપ નથી, એના કારણે પુણ્ય બંધાય. પણ પેલી ઊંધી માન્યતા જે છે કે અમારું હતું ને અમે આપ્યું, અમે ના આપ્યું તો જાત નહીં, વગેરે વગેરે, અને એમાં અભિમાન, તો એ મિથ્યાત્વ છે અને પાછું અભિમાન, એમ બે જાતના પાપ છે. દાનનો શુભરાગ એની વાત, એને પાપ નથી કહ્યું, પણ ઊંધી માન્યતા છે તે પાપ છે. માટે પહેલા યથાર્થ વસ્તુ સ્વરૂપને ઓળખવું જોઈએ. આ 12 ભાવનામાં યથાર્થ વસ્તુ સ્વરૂપનું વર્ણન ભેગું છે. જેને ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિ છે તે જીવ ક્ષણિક સંયોગ વિયોગ પોતાના કારણે માનતો નથી, એટલે તેને મમતા ઘટ્યા વિના રહેતી નથી. ધ્રુવ ચૈતન્યની દ્રષ્ટિ જેને છે
એ આ બધા જે ક્ષણિક સંયોગ અને વિયોગ થાય તો એમાં એ પોતાનું કર્તવ્ય, પોતાનું કર્તાપણું એવું કાંઈ માનતો નથી, એટલે એમાં એને મમતા નથી, એટલે એને મમતા ઘટે જ છે, એને મમતા ઘટ્યા વિના રહેતી નથી. હું મારો ચિદાનંદ સ્વભાવ મમતા રહિત છે. એક રજકણ પણ મારા કારણે આવતો કે જતો નથી. આવું જેને ભાન થાય તેને પરની મમતા કેટલી છૂટી જાય. માટે જેને ધ્રુવની દ્રષ્ટિ છે તેને લક્ષ્મી વગેરેની અનિત્યતાની યથાર્થ ભાવના હોય છે. વળી લક્ષ્મી વગેરેને સ્થિર રાખવાનો કોઈ અભિમાન કરે તો તે મિથ્યા છે, એમ હવે 11મી ગાથામાં કહે છે. 11મી ગાથામાં ગુરુદેવ અહીંયા સમજાવે છે અર્થની અંદર કે આ લક્ષ્મી સંપદા કુલવાન, ધૈર્યવાન, પંડિત, સુભટ, પૂજ્ય, ધર્માત્મા, રૂપવાન, સુજન અને મહાપરાક્રમી ઇત્યાદિ કોઈ પુરુષમાં પણ રાજતી નથી. પહેલું લીધું છે તો એ ક્રમમાં ત્યાં લેવામાં આવ્યું ભાવાર્થની અંદર, એ જ રીતે ગુરુદેવે એને સમજાવ્યું છે. પહેલું લે છે કે 10-10 પેઢીથી લક્ષ્મી ચાલી આવે છે, તો હવે તે મારી પાસેથી ક્યાં જવાની છે? મારા બાપ દાદાઓ વખતથી 10 પેઢીથી અમે તો લક્ષ્મીવાન છીએ, પછી હવે ક્યાં જવાની છે? એમ અજ્ઞાની અભિમાન કરે, પણ તેને ભાન નથી કે લક્ષ્મી આવી તે તેના કારણે અને જાય તો પણ તેના કારણે. ભલે પેઢી દર પેઢીથી લક્ષ્મી ચાલી આવતી હોય પણ ક્ષણમાં તે બીજે ચાલી જશે, કેમ કે તેની પર્યાય અધ્રુવ છે. ઘણા કહે ને કે અમે ગર્ભ શ્રીમંત છીએ, કેટલી પેઢીથી આ તો છે, હમણાં નવું નથી એને ત્યાં જાય એમના અંતરમાં પાછું એમ હોય તો કે છે કે એ વાત તું ભૂલી જા, એની પર્યાય અધ્રુવ છે. વળી હું મોટા કુળનો છું માટે મારી પાસેથી લક્ષ્મી નહીં જાય એમ માને તો તે પણ મિથ્યા છે. લક્ષ્મીની પર્યાય પલટતા તે એક ક્ષણ પણ રહેવાની નથી. રહે તો પણ તેના કારણે અને જાય તો પણ તેના કારણે, બીજાના કારણે તે એક ક્ષણ પણ રહેતી નથી. હવે બીજું, કોઈ એમ માને કે હું તો ધીરજવાન છું, હું ગમે તેમ કઈ નિર્ણયો કરતો નથી, ધીરજપૂર્વક બધા નિર્ણય લઉં છું, માટે મારી લક્ષ્મી હું કેમ ગુમાવીશ? કહે છે કરે ભાઈ, તારી ધીરજ તો તારી પર્યાયમાં રહે છે કે લક્ષ્મીમાં? તારી ધીરજ તારી પર્યાયમાં રહે છે કે લક્ષ્મીમાં? લક્ષ્મીની પર્યાય પલટે તેમાં તારી ધીરજ શું કરશે? તારી ધીરજને કારણે શું લક્ષ્મીની પર્યાય પલટતી અટકી જશે? તારી પર્યાયમાં ધીરજ છે ને, તો તારી ધીરજ ને કારણે લક્ષ્મીની પર્યાય પલટતી અટકી જશે? જો ન્યાય સમજાવે છે ગુરુદેવ કહે છે કે ક્ષણમાં લક્ષ્મીની પર્યાય પલટી જશે, માટે તેનું અભિમાન છોડ. તારી ધીરજ તારી પર્યાયમાં અને લક્ષ્મીનો સંયોગ વિયોગ લક્ષ્મીની પર્યાયમાં. અમે તો વેપાર ધંધામાં ધીરજથી રૂપ જોઈને કામ લઈએ જ, ઉતાવળ ન કરીએ, તેથી અમારી લક્ષ્મી ક્યાંય ચાલી જાય નહીં એમ આમ અભિમાન કરી ને લક્ષ્મીને ધ્રુવ માની બેસે છે તે મૂંગ છે, તેને અધ્રુવતાનું ભાન નથી. એ ભાઈ, તું લક્ષ્મી દાટી રાખીશ તોય તેનું પરિણમન ફરીને તે કોલસા થઈ જશે, માટે તેનું અભિમાન છોડ, તેનું પરિણમન તારું રાખ્યું નહીં રહે. બે માણસોએ રૂપિયા દાટ્યા હતા અને અમુક વખત પછી જોયું તો ત્યાં રૂપિયાને બદલે ધૂળ. કોઈએ તે રૂપિયા કાઢી લીધા ન હતા, પણ તે રૂપિયા પલટીને ધૂળ થઈ ગઈ. વસ્તુની પર્યાયનો સ્વભાવ છે કે ક્ષણમાં પલટી જાય. ત્રીજું, વળી કોઈ માને કે હું પંડિત અને ડાયો છું, માટે મારી બુદ્ધિથી લક્ષ્મીને ટકાવી રાખીશ, મારી લક્ષ્મીને જવા નહીં દઉં, તો કહે છે કે અરે ભાઈ, શું તારી વિદ્યાને કારણે કાંઈ લક્ષ્મી જતી અટકી જશે? એ તો તારી પર્યાય, લક્ષ્મીની પર્યાય જે થવા યોગ્ય હોય તે થાય, તેની પર્યાયના કાળે તે ચાલી જશે. તેમાં તારી લાખ બુદ્ધિ હશે, ડાપણ હશે તો પણ કામ નહીં આવે. પંડિત છું માટે મારી લક્ષ્મી કોઈ ન લે, મને તો બધા ઉલટા લક્ષ્મી આપે, આવી અજ્ઞાનીની બુદ્ધિ છે.
ગુરુદેવ કહે છે અરે મૂળ પરમાણુની પર્યાય ક્ષણમાં પલટી જશે, તેની પર્યાયમાં તારી બુદ્ધિ નહીં કામ આવે. પુણ્ય ફરતા ક્ષણમાં લક્ષ્મી ચાલી જશે. ચોથું, હું બળવાન સુભટ છું, કોઈની તાકાત છે કે મારી લક્ષ્મી લઈ શકે? એમ અભિમાન કરે. પણ ભાઈ, લક્ષ્મી જવા ટાણે તારાથી નહીં રોકી શકાય. પરમાણુની પર્યાયમાં તારું બળ કામ નહીં આવે. અને આ સમજે તો પરદ્રવ્યનું અભિમાન ઉડી જાય અને અંદરમાં ધ્રુવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવના અવલંબને શાંતિ પ્રગટે. પાંચમું છે, હું તો પૂજ્ય છું, લોકો મને બહુમાન આપે છે, માટે મારી લક્ષ્મીને કોણ લે? એમ માનીને લક્ષ્મીને સ્થિર માની રહ્યા છે તે અજ્ઞાની છે. છઠ્ઠું, હું ધર્મી છું, વ્રત તપ કરું છું, તો મારી લક્ષ્મી ક્યાં જશે? ધર્મથી તો મને લક્ષ્મી મળશે. આમ અજ્ઞાની માને છે. અહીં સમ્યક દ્રષ્ટિ ધર્માત્માની વાત નથી, અજ્ઞાની જે છે એની વાત લીધી છે. કેમ કે સમ્યક દ્રષ્ટિને તો ધ્રુવ ચિદાનંદ સ્વભાવની ભાવના છે અને લક્ષ્મીને તે અધ્રુવ જાણે છે. અહીં તો મિથ્યા દ્રષ્ટિ જીવ વ્રત જાત્રા અને મંદ કસાય કરીને પોતાને ધર્માત્મા માનતો હોય ને તેવા જીવની વાત છે. તો તે લક્ષ્મી વગેરેનું અભિમાન કરે છે. પણ અરે મૂંઢ, બહારની લક્ષ્મી મળવી એ કાંઈ ધર્મનું ફળ છે? વળી અમારા ઘરમાં તો ભગવાન ને પધરાવ્યા છે, સ્થાપના કરી છે, પ્રતિમા રાખીએ છીએ, રોજ પૂજા કરીએ છીએ, તેથી અમારા ઘરમાંથી લક્ષ્મી કદી જાય નહીં. એમ માને તો તે પણ મૂળ જીવની માન્યતા છે. તારા શુભ પરિણામ હોય તેથી કઈ લક્ષ્મી જતી અટકી નહીં જાય. પૂર્વના પુણ્ય ખૂટશે એટલે જે અત્યારે વર્તમાનમાં જે લક્ષ્મી આવી એ જે ઉદયથી આવી છે એ ઉદય પૂરો થશે તો ક્ષણમાં લક્ષ્મી ચાલી જશે. કહે છે જુઓ, આ પર્યાય ધર્મને અનિત્ય સમજીને ધ્રુવ દ્રવ્યની ભાવના કરવા માટેની વાત છે. પર્યાય ધર્મને અનિત્ય સમજવાનો છે અને ધ્રુવ જે છે વસ્તુ એની ભાવના કરવાની છે. ધ્રુવ દ્રવ્યને સમજ્યા વગર એમ ને એમ લક્ષ્મી છોડીને ભાગે કોઈ તો તેને કઈ અનિત્ય ભાવના કહેવાય નહીં. લક્ષ્મી ઘર બાર બધું છોડીને ચાલ્યો જાય એટલે અનિત્ય ભાવના છે એમ કહેવાય નહીં. ધ્રુવ વસ્તુને સમજે ત્યારે એ અનિત્ય ભાવના છે એમ કહેવાય. કેમ કે વસ્તુ નિત્ય છે એના સ્વીકાર સહિત આ અનિત્ય ભાવનાની વાત છે. ધ્રુવ દ્રવ્યને સમજ્યા વગર એમને એમ લક્ષ્મી છોડીને ભાગે તેને કઈ અનિત્ય ભાવના કહેવાય નહીં. અનિત્ય ભાવના ભાવનારની દ્રષ્ટિમાં ધ્રુવ દ્રવ્યનો આશ્રય પડ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના બોલ આવતા સ્વાધ્યાયમાં લઈશું.